ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાની શાળામાં ભણતા વિદ્યાર્થી દ્વારા અપહરણ થયું હોવાનું નાટક કર્યું। શાળામાં ધોરણ 5માં ભણતા વિદ્યાર્થી પોતાનું અપહરણ થયું હોવાનું નાટક કર્યું। વિદ્યાર્થીએ લેસન ન કર્યું હોય પોતાના જ અપહરણ થયું હોવાનું કહી પોલીસને ધંધા લગાડી વિદ્યાર્થીનું અપહરણ થયું છે તેવી અફવા ફેલાવી હતી અને વિદ્યાર્થી દ્વારા ઓડિયો વાયરલ કર્યો હતો। વિદ્યાર્થીનું કિડનેપિંગ અંગે ઓડિયો વાયરલ થતા સિહોર પોલીસ ધંધે લાગી હતી અને દોડતી થઈ હતી। વિદ્યાર્થીએ લેસન ન કરેલું હોય જેને લઈ વિદ્યાર્થીએ એક અનગઢ વસ્તુ ઊભી કરી પોલીસને દોડતી કરી હતી। ઇકો કારમાં 4 થી 5 લોકોએ અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું। ઘટનાને લઈ પોલીસ દ્વારા સીસીટીવી તપાસ કરતા કશું હાથ ન લાગતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ। વિદ્યાર્થીનું પોલીસ દ્વારા તપાસ કરતા વિદ્યાર્થીના વાલી દ્વારા કોઈ બનાવ બન્યું નથી, તરકટ જ હોવાનું કહ્યું તંત્રની માફી માંગી હતી। સિહોરમાં આજરોજ નાના બાળક દ્વારા પોલીસે દોડતી કરી ચર્ચાનો માહોલ કર્યો હતો। અશ્વિન ગોયલ, જી ન્યૂઝ, ભાવનગર। ક્યાં રહ્યો છો? રામનાથ રોડ, ખોડિયાર સોસાયટી। જયંતિભાઈ, શું બનાવ બન્યો છે? આ છોકરો કહેતો તો એ પ્રમાણે મેં સાંભળ્યું તો પછી બધા કેમેરાને બધા તપાસ કરી તો એમાં એ એકલો હાલતા ભાળ્યો મેં। બીજું કાંઈ ઈકો કે કાંઈ ભાળ્યું નથી। તો એ છોકરાનું મને થોડોક ડાઉન પડે કે ખોટું બોલ્યો હોય, લેસન બેસન લઈ ન ગયો હોય, એ રીતે વાયરસ વિડીયો થયો છે, કેમેરો જોવે ત્યાંથી જ કર્યો છે। તો હવે છોકરાની થોડીક ભૂલ હોય, લેસન ન લઈ ગયો હોય તો એ છોકરું થઈને ઉભા રહે, અમારે તો શું કરવું? અમે તો ક્યાં છોકરું થઈને અમારે જ ન ઉભું રહેવાય? એટલે વાયરસ વિડીયો થયો એ ખોટો જણાય એવો અમને લાગે છે। પોલીસે આ બાબતમાં તપાસ કરી છે, એ પણ ઘરે આવ્યા હતા તો આ રીતે તપાસ કરી પછી કાંઈ આ જાણવા મળ્યું નથી। તો પછી આપણે થોડુંક તો આપણે છોકરાનું ધ્યાન દેવું જોઈએ ને એમ। હકીકતે જયંતિભાઈ, આ છોકરાનું કંઈ કિડનેપ થયું એવું તમને લાગે છે કે કેમ? મને નથી લાગતું, પણ હવે છોકરો કહે છે, પણ હવે છોકરાનું મને લાગતું નથી। તો આ વાયરસ વિડીયો થયો છે તો હું માફી માગું છું સૌની। શ્રી સિહોર કેવો એક શાળામાં ગઈકાલે એક અફવા ફેલાઈ હતી। અમને ત્યારે જાણ થઈ હતી કે બાળક શાળાએ આવેલ નથી। ત્યારે એના વાલી દ્વારા બોલાવવામાં આવ્યા તો વાલીએ જ કીધું છે કે એવું કશું બન્યું નથી અને એ વાલી દ્વારા જણાવ્યું કે બાળકે પણ સ્વીકાર્યું છે કે આવું કોઈ બનાવ બનેલ નથી। સાહેબ, બાળકનું કંઈ કિડનેપિંગ થયું હતું એવી જે અફવા ફેલાણી હતી એ બાબતમાં આ બાળક શું કહેવા માગે છે? બાળક કંઈ કહેતો નથી, ઘરેથી જે કંઈ કદાચ પરિસ્થિતિ હોય તો એવું પણ હોઈ શકે।